ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 51 ઉમેદવારોએ જંપ લાવ્યો હતો. પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં લિટિગેશન માટે જે એસઓપી બનાવવામાં આવે છે તેમાં વકીલોને રાખવામાં આવ્યા નથી. જોકે વકીલોને તાત્કાલિક 500 જેટલી ચેમ્બર ફાળવવામાં આવશે અને ભવિષ્ય માટે 1 થી 1.5 હજાર જેટલી ચેમ્બર બનાવવામાં આવશે. તો સસ્તા ભાવે ડ્રેસ મળે, બૂટ પોલીસ સહિતની સુવિધાઓ મળે અને કોઓપરેટિવ સેક્ટર જેવું માળખું રચવામાં આવશે. હવે જ્યારે હાઈકોર્ટ એક જગ્યાએ શિફ્ટ કરવાની થઈ, પહેલા ગાંધીનગર નક્કી થઈને છેલ્લે એસજી હાઈવે આવી, ત્યારે જૂની કમિટીએ ખૂબ ભારપૂર્વક હાઈકોર્ટ પ્રિમાઇસીસમાં ચેમ્બરો આપવી એ ખાસ લખાવેલું. અત્યારે ચેમ્બરો ઓછી પડે છે, જુનિયરોને, લેડીઝને બેસવામાં તકલીફ પડે છે. અમારે અત્યારે તુરંત નવી 500 ચેમ્બર મિનિમમ જોઈએ અને ભવિષ્યના એક્સપેન્શનને ધ્યાનમાં રાખી બીજી 1 થી 1.5 ચેમ્બરો જોઈએ, જેથી ભવિષ્યમાં જે નવા જનરેશન આવે એ લોકોને બહુ ખરાબ અને દયનીય સ્થિતિમાં બેસવું ન પડે.